વૈશાખ માસ બુદ્ધ પૂર્ણિમા વિશેષ સત્યનારાયણ કથા ભાગ 1 ધર્મ અર્થ કામ મોક્ષ આપનાર પવિત્ર કથા. કથાનો પ્રારંભ. એક વખત નૈમિષારણ્યમાં મહર્ષિઓએ યજ્ઞ કર્યો હતો. ત્યાં બધા ઋષિઓએ સૂતજી મહારાજને વિનંતી કરી, હે મહામુનિ, કલિયુગમાં મનુષ્યો પાપમાં ફસાઈ ગયા છે. તેમને સરળ રીતે સુખ, શાંતિ, ધન અને મોક્ષ મળે તેવો ઉપાય કહો. ત્યારે સૂતજી બોલ્યા, હે ઋષિઓ, ભગવાન વિષ્ણુનો એક અત્યંત પવિત્ર વ્રત છે, સત્યનારાયણ વ્રત. જે ભક્ત શ્રદ્ધાથી આ કથા સાંભળે કે કરે, તેને જીવનના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધું પ્રાપ્ત થાય છે. સત્યનારાયણ વ્રતનું મહાત્મ્ય. આ વ્રત કરવાથી દુઃખ દૂર થાય છે, ગરીબી દૂર થાય છે, સંતાન સુખ મળે છે, મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે, અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને વૈશાખ પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા ના દિવસે કરવાથી બહુ વિશેષ ફળ મળે છે. પ્રથમ અધ્યાય. નારદજી અને ભગવાન વિષ્ણુ. એક દિવસ દેવર્ષિ નારદજી પૃથ્વી પર ફરતા હતા. તેમણે જોયું કે લોકો દુઃખી છે, ગરીબ છે, રોગોથી પીડિત છે, કોઈને શાંતિ નથી. આ જોઈને નારદજી ખૂબ દુઃખી થયા અને સીધા વૈકુંઠ ધામ પહોંચ્યા. ત્યાં તેમણે ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને કહ્યું, હે પ્રભુ, પૃથ્વી પરના લોકો બહુ દુઃખી છે. તેમને સુખી બનવાનો કોઈ સરળ ઉપાય જણાવો. ભગવાન વિષ્ણુ સ્મિત કરીને બોલ્યા, હે નારદ, એક સરળ અને શક્તિશાળી વ્રત છે, સત્યનારાયણ વ્રત. જે કોઈ શ્રદ્ધાથી કરે અથવા કથા સાંભળે, તેના બધા દુઃખ દૂર થાય છે. વ્રત કરવાની વિધિ સંક્ષિપ્ત. ભગવાને કહ્યું, પૂર્ણિમા, એકાદશી અથવા શુભ દિવસે કરવું. સ્નાન કરીને શુદ્ધ થવું. ભગવાન સત્યનારાયણની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપવું. પંચામૃત, ફળ, પ્રસાદ અર્પણ કરવું. કથા સાંભળવી, વાંચવી. અંતે આરતી કરીને પ્રસાદ વહેંચવો. વ્રતનું ફળ. ભગવાન વિષ્ણુએ કહ્યું, જે ભક્ત આ કથા કરે છે, તેને જીવનમાં ક્યારેય અછત નથી રહેતી, અને અંતે તે મારા ધામમાં આવે છે. ભાગ 1 નો સાર. નારદજીને મનુષ્યોનું દુઃખ દેખાયું. ભગવાન વિષ્ણુએ સત્યનારાયણ વ્રતનો ઉપદેશ આપ્યો. આ વ્રત ચારેય પુરુષાર્થ આપે છે. સરળ અને શક્તિશાળી ઉપાય છે. હવે આગળના ભાગમાં ભાગ 2 આવશે. ગરીબ બ્રાહ્મણની ચમત્કારિક કથા. કેવી રીતે તેને ધન અને સુખ મળ્યું. સત્યનારાયણ ભગવાનની કૃપા. વૈશાખ માસ બુદ્ધ પૂર્ણિમા વિશેષ સત્યનારાયણ કથા ભાગ 2 ચમત્કારિક કથાઓ વત્તા જીવંત પ્રસંગો. દ્વિતીય અધ્યાય. ગરીબ બ્રાહ્મણની ચમત્કારિક કથા. કાશી નગરીમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બહુ જ ધાર્મિક હતો, પરંતુ રોજ ભિક્ષા માંગવી પડતી. ખાવાનું પૂરતું નહોતું મળતું. જીવન દુઃખ અને કષ્ટોથી ભરેલું હતું. એક દિવસ તે ખૂબ દુઃખી થઈને વિચારતો હતો, હું ભગવાનની ભક્તિ કરું છું છતાં પણ મારા દુઃખ કેમ દૂર નથી થતા. ભગવાનનો અવતાર. ચમત્કારિક ઘટના. ત્યારે અચાનક એક વૃદ્ધ બ્રાહ્મણ તેના આગળ આવ્યા. હકીકતમાં તે ભગવાન સત્યનારાયણ સ્વયં હતા. તેમને પૂછ્યું, હે બ્રાહ્મણ, તું એટલો દુઃખી કેમ છે? બ્રાહ્મણે પોતાની ગરીબી અને પીડા વિશે બધું કહી દીધું. ત્યારે વૃદ્ધે કહ્યું, તમે સત્યનારાયણ વ્રત કરો, તમારા બધા દુઃખ દૂર થઈ જશે. બ્રાહ્મણે પૂછ્યું, આ વ્રત કેવી રીતે કરવું? ત્યારે વૃદ્ધે સંપૂર્ણ વિધિ સમજાવી અને અદૃશ્ય થઈ ગયા. પ્રથમ વ્રત અને ચમત્કાર. બીજા દિવસે બ્રાહ્મણે ભિક્ષા માંગી, થોડી સામગ્રી એકઠી કરી, શ્રદ્ધાપૂર્વક સત્યનારાયણ વ્રત કર્યું. ચમત્કાર. તેની આવક વધવા લાગી. ધન, અનાજ અને સુખ મળવા લાગ્યું. તેનું જીવન બદલાઈ ગયું. તે દર મહિને આ વ્રત કરવા લાગ્યો અને ધીરે ધીરે સમૃદ્ધ બન્યો. તૃતીય અધ્યાય. લાકડેહારાની જીવંત કથા. એક દિવસ એક ગરીબ લાકડેહારો, વુડકર તે બ્રાહ્મણના ઘરે આવ્યો. તેને ત્યાં સુંદર પૂજા, પ્રસાદ, ખુશીનો માહોલ જોઈને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, આ સુખનું રહસ્ય શું છે? બ્રાહ્મણે કહ્યું, આ બધું સત્યનારાયણ ભગવાનની કૃપા છે, અને તેને વ્રત વિશે સમજાવ્યું. લાકડેહારાનું જીવન બદલાયું. લાકડેહારાએ મનમાં સંકલ્પ કર્યો, આજે હું જે કમાઈશ તેમાંથી વ્રત કરીશ. તે દિવસે તેને સામાન્ય કરતાં ઘણું વધારે લાકડું વેચાયું. તેને વધુ પૈસા મળ્યા. તે ખૂબ ખુશ થયો અને વ્રત કર્યું, પ્રસાદ વહેંચ્યો, ભગવાનનો આભાર માન્યો. અદ્ભુત ફળ. થોડા સમય પછી તેની ગરીબી દૂર થઈ. ઘર સુખ સમૃદ્ધિથી ભરાયું. જીવનમાં શાંતિ આવી. આ બધું માત્ર એક વ્રતથી. જીવંત સંદેશ. અત્યંત મહત્વનું. આ કથાઓ આપણને શીખવે છે, ભગવાન ભક્તિમાં ભેદભાવ નથી કરતા. ગરીબ હોય કે અમીર, બધાને ફળ મળે છે. શ્રદ્ધા અને સત્ય સૌથી મોટું સાધન છે. ખાસ ધ્યાન રાખવું, વ્રત શ્રદ્ધાથી કરવું,
કથા પૂર્ણ સાંભળવી, પ્રસાદ જરૂર વહેંચવો, ભગવાનનો આભાર માનવો. ભાગ 2 નો સાર. ગરીબ બ્રાહ્મણને ભગવાને માર્ગ બતાવ્યો. વ્રતથી જીવન બદલાયું. લાકડેહારાએ પણ વ્રત કરીને સુખ મેળવ્યું. સત્યનારાયણ ભગવાન તરત ફળ આપે છે. હવે આગળના ભાગમાં ભાગ 3 આવશે. વેપારી અને તેની પુત્રીની રહસ્યમય કથા. ભૂલ કરવાથી મળતી સજા અને અંતે કૃપા કેવી રીતે મળે. વૈશાખ માસ બુદ્ધ પૂર્ણિમા વિશેષ. સત્યનારાયણ કથા ભાગ 3. સૌથી શક્તિશાળી અને રહસ્યમય ભાગ. ચતુર્થ અધ્યાય. વેપારી સાધુ વાણિયો ની કથા. એક સમયમાં એક ધનવાન વેપારી હતો, તેનું નામ સાધુ વાણિયો હતું. તે પાસે ઘણું ધન હતું, પરંતુ તેને સંતાન નહોતું. મનમાં અશાંતિ રહેતી. એક દિવસ તે પોતાની પત્ની સાથે યાત્રા પર જઈ રહ્યો હતો. રસ્તામાં તેને એક સ્થાન પર સત્યનારાયણ વ્રત થતું જોવા મળ્યું. સંકલ્પ મહત્વપૂર્ણ ક્ષણ. વેપારીએ પૂછ્યું, આ કયો વ્રત છે? ત્યારે બ્રાહ્મણે સમજાવ્યું, આ સત્યનારાયણ વ્રત છે, જે બધું આપે છે. વેપારીએ મનમાં સંકલ્પ કર્યો, જ્યારે મને સંતાન મળશે, ત્યારે હું આ વ્રત જરૂર કરીશ. ભગવાનની કૃપા. થોડા સમય પછી તેની પત્નીને સુંદર પુત્રી જન્મી. તેનું નામ રાખ્યું કલાવતી. ઘરમાં આનંદ છવાઈ ગયો, પરંતુ વેપારી પોતાનો સંકલ્પ ભૂલી ગયો. ભગવાનનો ક્રોધ. રહસ્યમય દંડ. સમય પસાર થયો. કલાવતી મોટી થઈ અને તેનું લગ્ન થયું. એક દિવસ વેપારી અને તેનો જમાઈ વેપાર માટે બહાર ગયા. ત્યારે રાજાના સૈનિકોએ તેમને ચોર સમજીને પકડી લીધા. બધું ધન જપ્ત કરી લીધું. જેલમાં નાખી દીધા. આ બધું કેમ થયું? કારણ કે વેપારીએ સંકલ્પ ભૂલી ગયો. પરિવાર પર સંકટ. ઘરે પત્ની અને પુત્રી ગરીબ બની ગયા. ભોજન માટે પણ મુશ્કેલી પડી. દુઃખ પર દુઃખ આવવા લાગ્યું. એક દિવસ કલાવતી એક ઘરમાં ગઈ જ્યાં સત્યનારાયણ કથા ચાલી રહી હતી. તે ત્યાં કથા સાંભળી, પ્રસાદ લીધો, ભગવાનને પ્રાર્થના કરી. કૃપા ફરી શરૂ થાય છે. તે ઘરે આવીને પોતાની માતાને બધું કહ્યું. બંનેએ મળીને વ્રત કરવાનો સંકલ્પ કર્યો. વ્રત કર્યા પછી ચમત્કાર થયો. વેપારી અને જમાઈ જેલમાંથી છૂટી ગયા. રાજાએ માફી માંગી. બધું ધન પાછું આપ્યું. સૌથી મોટું રહસ્ય, ભૂલનો પરિણામ. વેપારી ઘરે પાછો આવતો હતો. રસ્તામાં તેને સંદેશ મળ્યો, તમારા ઘરમાં સત્યનારાયણ વ્રત ચાલી રહ્યું છે. તે ખુશ થયો, પરંતુ જ્યારે ઘરે પહોંચ્યો, તેણે ભગવાનને નમસ્કાર કર્યા વગર સીધા ભોજન કરવા બેઠો. પ્રસાદનો માન રાખ્યો નહીં. તરત જ દંડ. તેની નાવ ડૂબી ગઈ. બધું ધન ફરી ખોવાઈ ગયું. વેપારીને પોતાની ભૂલ સમજાઈ. અંતિમ પ્રાયશ્ચિત. તે રડીને ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યો, હે પ્રભુ, મારી ભૂલ માફ કરો. તે ફરીથી સત્યનારાયણ વ્રત કર્યું. શ્રદ્ધાથી કથા સાંભળી, પ્રસાદ વહેંચ્યો. અંતે કૃપા વરસી. ભગવાન પ્રસન્ન થયા. તેનું બધું ધન પાછું મળ્યું. પરિવાર સુખી થયો. અંતે તેને મોક્ષ પ્રાપ્ત થયો. અંતિમ ઉપદેશ ખૂબ જ મહત્વપૂર્ણ. આ કથામાંથી શીખવા જેવી વાતો. સંકલ્પ ક્યારેય ભૂલવો નહીં. ભગવાનના પ્રસાદનો અપમાન ન કરવો. વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવું. ભૂલ થાય તો તરત પ્રાયશ્ચિત કરવું. ભાગ 3 નો સાર. વેપારીએ સંકલ્પ કર્યો પણ ભૂલી ગયો. તેને કષ્ટ મળ્યા. વ્રતથી મુક્તિ મળી. પ્રસાદનો અપમાન કરતા ફરી દુઃખ મળ્યું. અંતે ભક્તિથી બધું પાછું મળ્યું. સંપૂર્ણ કથાનો મહાસાર. સત્યનારાયણ ભગવાન સત્ય અને શ્રદ્ધાથી પ્રસન્ન થાય છે. તરત ફળ આપે છે. ભક્તને ક્યારેય છોડતા નથી. આ કથા સાંભળવાથી ધન, સુખ, શાંતિ, સંતાન, મોક્ષ બધું પ્રાપ્ત થાય છે.